ફાઇનલ યર બીએમએસ નો સ્ટુડન્ટ છું. આજે આપણી સાથે પ્રવીણભાઈ છે અને જે જલોકા ઉચ્ચારણ માટે આપણી આરકે યુનિવર્સિટીમાં આવ્યા છે. તો આપણે એમને પૂછીએ કે એમને જલોકા લગાડ્યા પછી કેવું લાગે છે. પ્રવીણભાઈ. મારું નામ પ્રવીણભાઈ ઠાકર, રહેવાસી રાજકોટ, સહકાર મેઇન રોડ. હું આરકે યુનિવર્સિટીમાં ભરતી સંકળાયેલો. હું ટ્રીટમેન્ટમાં ગયો ત્યારે સાહેબે મને સમજણ આપી અને 1 મહિને રોકાણો. મને જે પગની તકલીફ હતી અને મને જે લીવરમાં મણકામાં દુખાવો અને માલિશ કરવાનું અને કસરત કરવા માટે એના સારું થઈ ગયું. અને બીજા નંબરમાં જે પગમાં એકદમ કાળો પગ થઈ ગયો હતો, લોહી જામી ગયું. એટલે સાહેબનું કહેવાનું એમ થયું કે તમારું લોહીનું સર્ક્યુલેશન નીચે બાજુ જાય છે, ઉપર આવતું નથી. એટલે એના માટે આપણે જે કાળું લોહી થઈ ગયું છે ખાટું, એ આપણે ઝરણાનું જે આવે એની આપણે સારવાર ચાલુ કરીએ જેથી એમાં ફેર પડે. હું 2 થી 3 વખતની ટ્રીટમેન્ટ લીધી, અત્યારે 50% સારું છે. એટલે જ આજે આ સારવાર બતાવ્યો છું. અને બીજા માણસોને તો હું કહું છું કે આવા જે કોઈ માણસો દર્દી હોય, જે તકલીફ હોય, જેને લોહી કાળું થઈ ગયું હોય, જામી જતું હોય અને પગનો પ્રોબ્લેમ હોય, ભારે પણ થઈ જતું હોય, હાલી શકતા ન હોય, તો અવશ્ય ત્રંબામાં આરકે યુનિવર્સિટીમાં સાહેબના માર્ગદર્શિત જે ફ્રી સારવાર છે. માલિશનું ફક્ત તેલ લેવામાં આવે છે, બાકી કોઈ જાતનો રૂમનો ચાર્જ નહીં, માલિશનો ચાર્જ નહીં, સ્ટીમ બાથનો ચાર્જ નહીં. બપોરે જમવાનું ફ્રી મળે છે. એટલે આ એક સેવાનું કાર્ય છે, નહીં કે કોઈ કમાવાનું છે.